નમસ્કાર ખેડૂત મિત્રો, ખેતી માહિતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે મગફળીમાં ફ્લાવરિંગ અથવા તો સોયા બેસવાની દવા વિશે વાત કરવાના છીએ। તો જે ખેડૂત મિત્રોને મગફળી 45થી 60 દિવસને એટલે કે 1.5 મહિના ઉપરની મગફળી થઈ છે, તેમાં અત્યારે જો તમારે મગફળીનો ગ્રોથ એકદમ વધારે હોય તો પેક્રોબુટાજોલ 40% ટેકનિકલ જે 15 લીટરના પંપમાં 5 થી 6 ml નાખી સ્પ્રે કરવો। પછી જે ખેડૂત મિત્રોને મગફળી ગ્રોથ ઓછો હોય અને ફ્લાવરિંગ અથવા સોયા બેસવાની દવા છાંટવી હોય એને અત્યારે માર્કેટમાં એમિનો એસિડવાળા ટેકનિકલો મળે છે, તે પણ સ્પ્રે કરી શકાય। અથવા તો પેક્રોબુટાજોલ જે 23% આવે છે તેનો પણ તમે સ્પ્રે કરી શકો છો। અને જે ખેડૂત મિત્રોને 60 દિવસ ઉપરની મગફળી થઈ ગઈ છે તેને પેક્રોબુટાજોલવાળું ટેકનિકલ અને સાથે સાથે ગ્રેડ પણ આપી શકો છો। 05234 છે, 12061 છે, તે ગ્રેડ પણ આપી શકો છો તમે। તો ખેડૂત મિત્રો, માહિતી સારી લાગી હોય તો તમે યુટ્યુબ ચેનલ ખેતી માહિતી યુટ્યુબ ચેનલને શેર કરી શકો છો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો। આભાર।